જન્મદિવસની અનોખી ઉજવણી. જાનવીબેનના જન્મદિવસે કન્યા વિદ્યાલયને 101 પંખાનું દાન. કેસરડી ગામના શ્રી હિતેશભાઈ આત્મારામભાઈ રાઠોડ હંમેશા શિક્ષણ ક્ષેત્રે દાન અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે આગળ રહ્યા છે. તેમની વાલી દીકરી જાનવીબેનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જન્મદિવસની ઉજવણી નિમિત્તે હિતેશભાઈ રાઠોડ દ્વારા કન્યા વિદ્યાલયને 101 પંખાનું દાન કરવામાં આવ્યું. આ સેવા કાર્ય દ્વારા તેમણે સમાજને એક સુંદર સંદેશ આપ્યો છે કે શિક્ષણ એ જ સમાજની પ્રગતિનો સાચો આધાર છે. આજના સમયમાં જન્મદિવસની ઉજવણી માત્ર પાર્ટી કે ખર્ચ પૂરતી સીમિત ન રાખીને પોતાના ગજા પ્રમાણે શાળા, વિદ્યાલય અથવા શિક્ષણ માટે દાન કરીને કરવામાં આવે તો તે સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે. હિતેશભાઈ રાઠોડના આ ઉમદા અને સેવાભાવી કાર્યને સૌ કોઈ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.